આપનું નામ અને પરિચય સાથે જણાવશો? મારું નામ ધર્મશિવાય ધાપા છે અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છું. જી સાહેબ, ન્યાય સભા બાદ એક વાત સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળી છે કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી આપ પશ્ચિમ વિધાનસભામાં એક ઓબીસી સમાજના એક ઉમેદવાર ને ટિકિટ આપવાનો છો, તે વાત સાચી છે કે કેમ, તે વિશે શું કહેશો સાહેબ? હવે બગદાણાને લઈને આખી ઘટનામાં જોઈએ તો જે રાજકીય રીતે ખાસ કરીને ઓબીસી અને કોળી સમાજને અન્યાય થયો છે. વાત કરીએ તો બગદાણા ઘટનાની, કે જે ઘટના બની એ ઘટનામાં ખરેખર જીતુભાઈ વાઘાણીએ જે રોલ ભજવો છે કે એકને વાલા દાડા કર્યા છે, એ ન થવું જોઈએ. કોળી સમાજ ભાજપ સાથે જોડાયેલો છે અને આયર સમાજ પણ ભાજપ સાથે જોડાયેલ છે. તો એને બંનેને બેસાડીને ખરેખર જીતુભાઈને સમાધાન કરાવવું જોઈએ. એની બદલે એને એક પક્ષ ખેંચીને કોળીને અન્યાય થાય એવું વલણ કર્યું છે. અને પહેલા તો જીતુભાઈ ઉપર હું જે આક્ષેપ જ મૂકું છું કે એણે એસપી સાહેબને પણ કીધું હશે કે ભાઈ આમાં ફરિયાદ નહીં લેવાની, આ નહીં લેવાની. તો જીતુભાઈને પણ કહેવા માંગુ છું કે તમારે આ જે તમે કર્યું એક ધારાસભ્યને લજવે એવું કામ કર્યું છે. ને ગુજરાતમાં 35% કોળી સમાજ છે અને ભાજપ સાથે જોડાયેલો હતો. આનાથી કોળી સમાજ બહુ ભાજપથી નારાજ થયો છે. અને એ બાબતે ખાસ કરીને કહેવા માંગુ છું કે જ્યારે 2027 આવી રહી છે તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પશ્ચિમ સીટ ઉપર જે એમ ઓબીસી જયસુખભાઈ મકવાણાને એમ ધારાસભ્યની સીટ ઉપર એમ ડિક્લેર કરેલા છે અને એ પૂરી તાકાત ધરાવે છે. અને ઓબીસી જે જયસુખભાઈ મકવાણા છે એનું વર્ચસ્વ પણ સમાજમાં સારું છે. ઓબીસી સમાજમાં એની શાપત ઓબીસી જયસુખભાઈ મકવાણા છે અને એ પાલતાણાના રહેવાસી છે અને સુરતમાં હાલ પણ એ સારો એક બિઝનેસ પણ કરે છે. એટલે પશ્ચિમની સીટ ઉપર જે જયસુખભાઈ મકવાણા ડિક્લેર કર્યા છે, તો એ સીટ ઉપર જે પણ કચડાયેલો શોષિત પીડિત સમાજ છે એને હું આહ્વાન કરું છું કે ભાઈ જયસુખભાઈને વધુ ને વધુ આપણે મતથી જીતાડીએ અને અન્યાયકારી અને ભેદભાવકારીઓ જે વલણ ધરાવનારા ધારાસભ્ય ભાજપના જીતુભાઈ છે એને કેમ મોટી લીડ મતથી હરાવવા, બરાબર. અને જીતુભાઈના તો ઘણા બધા એવા દાખલાઓ છે કે ભાઈ થાળા પીપલાની ઘટના લઈ લઈએ, એ પાટીદાર સમાજે ખરીદી કરી હતી. એમાં 200-250 વીઘા બારિયા પરિવારની જગ્યા હતી અને ખોટી ફરિયાદ કરાવી કોળી ઉપર અને એ જગ્યાઓ ખાલી કરાવી. એન પ્રકારે બધાને હેરાન પરેશાન કર્યા છે. મને ઘણા બધા, હું તો ઓબીસી કોળી સમાજમાં ઓબીસીનો દીકરો છું, કોળી સમાજ વધારે કામ કરતો હોઉં છું. એટલે મને જ્યાં પણ કોળી સમાજ ઉપર અત્યાચાર થતો હોય તો મારી આગળ એ બધી બાબત આવતી જ હોય. તો આ બધી બાબતને લઈને કોઈ પણ સામાજિક જ્યારે અન્યાય થતો હોય તો લોકશાહીમાં એક જ હથિયાર છે કે રાજનીતિ રીતે કેમ એને પાડવા. રાજાશાહીમાં જ્યારે અન્યાય થતા તો તલવારની યુદ્ધ હતા અને તલવારથી પાડી દેવા હતા. પણ લોકશાહીમાં જ્યારે કોઈ પણ રાજકીય રીતે અન્યાય કરે તો લોકશાહીમાં લોકો આગળ મોટું હથિયાર હોય છે મત. તો મત તો આપણે આગળ છે. તો હું કોળીના દીકરા તરીકે વ્યવસ્થાપન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ કહેવા માંગુ છું કે જે જીતુભાઈ અન્યાય કર્યો છે આપણા બાબતે, આ ઘટના બાબતે, તો વધુ આપણા લોકો જાગૃત થાય અને વધારે અત્યારથી આપણે વ્યવસ્થાપન પાર્ટીના ઉમેદવાર જીત હાંસલ કરે એવી મારે નમ્ર અપીલ છે. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, ભારત માતા કી જય.